નમસ્કાર મિત્રો, મારું નામ છે બોલતર મોહન. તો આજે આપણે શીખીશું ફેસબુકને પ્રોફેશનલ મોડમાં કન્વર્ટ કઈ રીતે કરવાની, અને એ તમે કરી લ્યો તો જ તમે ફેસબુકમાંથી પૈસા કમાઈ શકો. અને ઘણા લોકોનું તો એવું કહેવું છે કે આવો વિડીયો તો ન બનાવે, આવું તો બધાને ફાવતું હોય. તો એવું નથી કે પાંચે આંગળા હરખા ન હોય, કોઈને નોય ફાવતું હોય તો પણ આ વિડીયો જોઈને એ શીખી લે. એટલે આ વિડીયો તમે 5 જણાઓને શેર કરો એટલે એ પણ શીખી શકે. એટલે તમે તમારા ગ્રુપમાં કે ગમે તમારા મિત્રોને આ વિડીયો શેર કરો અને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. એટલે હમણાં તમને આ વિડીયો બહુ લાંબો થઈ જાય, હું તમને સ્ક્રીન રેકોર્ડ હમણાં આમાં ચાલુ કરીને તમને શીખવાડીશ કે કઈ રીતનું પ્રોફેશનલ મોડ કન્વર્ટ કરવાનું. એટલે આ વિડીયોને જેમ બને શેર કરો. અને ભલે કેવા વાળા તો કહે પણ એવું ન હોય, આપણે તો મારો અનુભવ છે એ રીતનું તમને હું તમારી સાથે આ શેર કરું છું. તો મારે ફેસબુકમાં એટલો અનુભવ છે એટલે તમને હું આ રીતનો વિડીયો બનાવીને તમારા સાથે શેર કરું છું. તમે પણ શીખી લો અને આગળ વિડીયોને શેર કરો. એટલે હમણાં હું સ્ક્રીન રેકોર્ડ ચાલુ કરું. તો આપણે સ્ક્રીન રેકોર્ડ ચાલુ કરી દીધી છે. તો સૌ પ્રથમ તમારે જવાનું છે ફેસબુકમાં. એટલે ફેસબુક આપણે ઓપન કરી લીધી છે. ફેસબુક ઓપન થઈ જાય એટલે તમારે જવાનું છે તમારા પ્રોફાઇલ ફોટા ઉપર. એટલે હું અહીંયા ક્લિક કરું છું, આપણે ગુજરાતી કરેલું જ છે એટલે હું ક્લિક કરતો જઈશ. એમ તમારે ક્લિક કરી જવાનું. જો આ પ્રોફાઇલ ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું ખુલશે પ્રોફેશનલ ડેસ્કબોર્ડ. આ રીતનું તમારે કરવાનું છે. એટલે તમારે જવાનું છે 3 ડોટ, એટલે અહીં ટીમ કાર્ય એની ઉપર હું એરો નિશાન મારું, 3 ટીમકા એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરશો એટલે કંઈક આવું ખુલશે. જો આવું કંઈક ખુલે એટલે અહીં લખેલું છે, જો આ પ્રોફેશનલ મોડ બંધ કરો એ રીતનું લખેલું છે. એટલે એની ઉપર તમારે ક્લિક કરવાનું. તમારે ચાલુ લખેલી છે, મેં પ્રોફેશનલ મોડમાં કન્વર્ટ કરી લીધું એટલે મારે બંધ કરેલ એમ લખેલા આવે. તમારી જગ્યાએ ચાલુ લખેલા આવશે. એટલે ચાલુ ઉપર તમે ક્લિક કરશો એટલે તમને આગળનું આગળ એમ લખેલું આવશે. એટલે એમાં તમારે ક્લિક કરી જવાનું છે એટલે ઓટોમેટિક પ્રોફેશનલ મોડમાં કન્વર્ટ થઈ જાય. તો આ રીતનું તમારે પ્રોફેશનલ મોડમાં કન્વર્ટ કરી લેવાનું છે. તો જ તમે ફેસબુકમાંથી પૈસા કમાઈ શકશો. તે પછી તમારે સ્ટૂલ હદાય ખુલશે. તો પહેલાં તમે પ્રોફેશનલ મોડમાં કન્વર્ટ કરી લ્યો. તો આજની માહિતી બસ એટલી જ હતી.